તો દાહોદમાં નકલી કચેરી ઝડપવાના કેસમાં પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વહીવટદાર કચેરીના 4 કર્મચારીઓ સહિત અન્ય 1 કર્મચારીનો સમાવેશ થાય છે। અત્યાર સુધી આ કેસમાં પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે। સંદીપ રાજપૂત સહિતની ટોળકીએ 6 નકલી કચેરી બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં દાહોદ પ્રાયોજના કચેરીમાંથી 18 કરોડની ગ્રાન્ટ મેળવીને આરોપીઓએ તે રકમ ઓગળી ગયા હોવાનું પણ ખુલ્યું છે। 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ